નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય કક્ષ. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન દાયકાઓથી ચાલી રહ્યું છે, પણ હવે સ્થિતિ એવી બની છે કે ભાજપના ધારાસભ્યોનું કહેવું અધિકારીઓ માનતા નથી, એટલે અધિકારીઓ ધારાસભ્યને ગાંઠતા જ નથી. આ મામલે ધારાસભ્યોએ પત્ર લખીને સીએમને લેખિતમાં રજૂઆત કરી, અને મૂળ વાત એ છે કે આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું. હવે આ મામલે હળગતામાં ઘી રેડવાનું કામ ચેતર વસાવાએ કર્યું છે. ચેતર વસાવાએ જાહેરમાં સરકાર ઉપર વાક પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે ભાજપમાં હવે તેના સાંસદોનું જ સાંભળવામાં નથી આવતું. જુઓ આ વિડીયો. શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા, જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા, કમિશનર નથી સાંભળતા, એસપી નથી સાંભળતા. એવી આજે એમણે રજૂઆત કરી, એક પત્ર પાઠવ્યો. ત્યારે સાથીઓ વિચાર કરો, આ 30 વર્ષના એક હત્તુ શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય, તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે. આજે 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય, એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો. ખેડૂત, હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી, તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા. કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે, કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે, કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય, કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય, કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે, ધમકાવે, પોલીસનો ઉપયોગ કરે, પોલીસને ત્યાં મોકલે, એમના પર રેડ પડાવે, ખોટા કેસ કરાવે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઇઝ ઓન ધ ટોપ. આપણા માટે આ ખુશીની વાત છે. એ ગુજરાત તરીકે આપણને આ વાત ઉપર ગર્વ થવો જોઈએ. વાત એવી છે કે ભારતનો એક ટ્રાવેલર છે, એ ભારતભરના રાજ્યોમાં ફરે છે અને ત્યાંના રાજ્યોની કેવી સ્થિતિ છે, શું વ્યવસ્થા છે, કેવી સેવા છે, એના વ્લોગ બનાવીને યુટ્યુબમાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરે છે. એ અત્યારે ગુજરાતના પ્રવાસે આવ્યો. ગુજરાતની અંદર જે આપણી બસ સેવા ચાલી રહી છે એને ખૂબ વખાણ કર્યા છે. આ ટ્રાવેલરનું નામ છે ટ્રાવેલર મોહિત, જે ગુજરાતના દરેક રાજ્યોમાં ફરે છે, પણ એનું એવું કહેવું છે કે મને ગુજરાતમાં જે બસ સેવાનો અનુભવ થયો છે એવો ક્યાંય નથી થયો. એટલે આપણી ગુજરાતની બસ સેવા ઓન ધ ટોપ છે. આપણા રાજ્યમાં જેટલી બસની સેવાઓ સારી અને સુલભ છે એવી બીજા કોઈ રાજ્યમાં નથી. જો આ વિડીયોમાં એ વ્યક્તિ જાતે કહી રહ્યો છે. એટલે ગુજરાતના લોકો વખાણ કરે કે ના કરે, પણ બીજા રાજ્યના લોકોને વિશ્વાસ છે કે ગુજરાતમાં કામ થઈ રહ્યું છે. गुजरात में 5-6 बड़े बड़े शहरों के बस अड्डों पर जाने के बाद, बसों में यात्रा करने के बाद अब मैं ये कह सकता हूँ कि मेरी अब तक की पूरे भारत की यात्रा में जहाँ मैंने कोई ही स्टेट होगा कि उनकी स्टेट ट्रांसपोर्ट का उपयोग न किया हो, गुजरात नंबर 1 है. यहाँ के जो बस अड्डे हैं वो प्रॉपर बस पोर्ट, एयरपोर्ट की तर्ज पे इन्होंने डेवलप किए हैं. सारी सुविधाएं उपलब्ध हैं, कैंटीन है 24 घंटे, पानी है, टॉयलेट्स बिल्कुल साफ है. उसके अलावा बैठने की सुविधा दिख ही रही है आपको किस स्तर की है. बस सारी टाइम पे चलती है. GSRTC की अपनी एप्लीकेशन है, वहाँ से आप बस बुक कर सकते हो, किसी भी बस की टाइमिंग आपको दिख जाएगी. मतलब बेहतरीन स्तर अगर कहें स्टेट ट्रांसपोर्टेशन का, तो मैं गुजरात में देख रहा हूँ. इसके अलावा मैंने किसी राज्य में नहीं देखा है. तो यानी बहुत से स्टेट गवर्नमेंट्स को, उनके मंत्रियों को पैसा फूंक के विदेश जाने की आवश्यकता नहीं है. वहाँ का मॉडल रेप्लिकेट करने के लिए स्पेशली इसमें ट्रांसपोर्टेशन में, स्टेट ट्रांसपोर्टेशन में आप गुजरात आ जाना, यहाँ का देख लेना और यही अपने वहाँ अगर अप्लाई कर दो तो भी बहुत बड़ी बात है. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરજી ધારાસભ્ય છે એવા છે ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલભાઈ ઇટાલિયા પોતાની વાકછટા માટે તો જાણીતા છે જ, પણ છાસવારે તેઓ સરકાર ઉપર વાક પ્રહાર કરવાનું છોડતા નથી. દર 2 દિવસે એમની સભા હોય છે અને એમાં મેઇન ટાર્ગેટ કોણ, તો કે ગુજરાત સરકાર. અત્યારે એક સભાની અંદર ગોપાલ ઇટાલિયા એવું કહ્યું છે કે ગુજરાતની અંદર નાનામાં નાના મંત્રી
થી લઈને રાજ્ય કક્ષાના મંત્રીઓ સુધીના લોકોનું સાંભળતા નથી. એમનું કહેવું એવું છે કે અમારી પાર્ટી લોકોનું સાંભળવા માટે બની છે, પણ હવે લોકો કોના પર વિશ્વાસ કરે છે એ તો ચૂંટણી ટાણે ખબર પડે. ગુજરાતની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી કોઈ જનતાની વાત સાંભળવા તૈયાર નથી. બધા જ લોકો બોસ બની ગયા છે, બોસ દાદા બની ગયા છે બધા. તમે જેવા એમની પાસે કંઈ પણ કામ લઈને જાઓ, કંપનીનું કામ લઈને જાઓ કે પ્રદૂષણનું કે ટાઉન પ્લાનિંગનું કે મહાનગરપાલિકાનું કે ગામડા ભેળવવાનું કે કંઈ પણ, તો સામે બેઠેલો માણસ તમારી વાત બિલકુલ નહીં સાંભળે, તમને અડધૂત કરે, અપમાનિત કરે, ધક્કા ખવડાવે. આજ આવજે, કાલ આવજે, જતો રહે અહીંયાથી, નહીતર પોલીસ બોલાવું, આમ કરી નાખું, તારું કૂપન બંધ કરાવી દઉં. ધાક ધમકી મારે, અપમાનિત કરે, ધક્કા ખવડાવે, પણ આપણી વાત સાંભળે નહીં. આ ગુજરાતની સૌથી મોટી સમસ્યા છે. મારી વાત સાચી છે કે ખોટી? કોઈ આપણું સાંભળવા તૈયાર નથી. અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આટલી બધી સફળ કેમ થઈ? બીજેપી અને કોંગ્રેસના માણસો તો એવું કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે, નહીં હું હાલે. ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હવે આ દરમિયાન અમદાવાદમાં જે રૂટ પરથી તેઓ પસાર થવાના છે, મતલબ જે રૂટ નિર્ધારિત કરવામાં આવ્યો છે એ રસ્તાનું નમનીકરણ શરૂ થઈ ગયું છે. અધિકારીઓ બધા ધંધે લાગી ગયા છે. દિવસ કે રાત જોયા વગર બસ કામ જ થઈ રહ્યું છે. રસ્તા તો કે નવા, ખાડા તો કે પૂરાઈ ગયા, પોસ્ટર તો કે નવા, શણગાર તો કે નવો. જે કામ માટે રૂપિયા હતા જ નહીં એ કામ પણ થવા લાગ્યા છે. એટલે મતલબ પીએમ મોદી જે રૂટ પરથી પસાર થવાના છે એ રસ્તાને ચકાચક કરી દેવામાં આવ્યો છે. મોરબીમાં જિલ્લા ભાજપ પ્રમુખ આરોપ એવો છે કે એમણે 800 કરોડ રૂપિયા લોકો પાસે ઉઘરાવીને કરી નાખ્યું છે. એટલું જ નહીં, પરંતુ આ રૂપિયા ઉઘરાવતી વખતે લેણદારોને ધમકાવ્યા પણ છે. હવે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા, આ રૂપિયા કોણે આપ્યા એ તો તપાસનો વિષય છે જ, પણ આમાં કોંગ્રેસે એક મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે જ્યાં બીજી જગ્યાએ લોકો કંઈ ખરાબ કરે, ખોટું કરે, ભ્રષ્ટાચાર કરે તો ઈડીના દરોડા પડી જાય છે, પણ શું આ ભાજપના જિલ્લા પ્રમુખ ઉપર ઈડીના દરોડા પડશે? આ અત્યારે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અત્યારે બસ આટલું જ. નવી ગપશપ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક સોશિયલ મીડિયા ચેનલને લાઇક કરવાનું, ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.